યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા ગુજરાતના નેતૃત્વની અંદર અમારા ગુજરાતના સીએમ અને સંવેદનશીલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીજી, તેમજ શહેરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી લડાઈ તેમાં તાલુકા અને જિલ્લાની સમગ્ર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની ટીમે આજે શહેરા તાલુકાની અંદર એક સફળ પરિણામ આપ્યું છે। ત્યારે શહેરા તાલુકા પંચાયતની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને પ્રદેશના સંકલન થકી આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે વિક્રમભાઈ અભયસિંહ પગી અને ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાણાભાઈ ચારણની વરણી કરી છે। તો આ વરણીને શહેરા તાલુકાની સમગ્ર પ્રજા વધાવે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ બીજા 3 મેન્ડેટ આપેલા છે, જેની અંદર કારોબારી અધ્યક્ષ તરીકે ગજેન્દ્રભાઈ રાજેન્દ્રસિંહ પગી, તેમજ શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ પટેલ અને દંડક તરીકે શાંતાબેન ખાંટનો બી નિમણૂક કરવામાં આવેલી છે। શહેરા તાલુકાની પ્રજાએ અને મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય ધારાસભ્યશ્રી અને પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વમાં જે વિશ્વાસ મૂક્યો છે, એવી 28 સીટમાંથી પહેલાં જ શહેરાની પ્રજાએ પોતાનો જનમત આપી દીધેલો અને 28માંથી 14 તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી અને બાકીની 14 તાલુકા પંચાયત પર જે ચૂંટણી થઈ તેમાં 14 સીટ ભારતીય જનતા પાર્ટીએ વિજય બન્યો છે। આમ શહેરા તાલુકાની અંદર 28માંથી 28 તાલુકા પંચાયતની જીતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। એ શહેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એક વિશ્વાસ છે, આદરણીય ધારાસભ્યશ્રીનો વિશ્વાસ છે, પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ શહેરા તાલુકાની સમગ્ર જનતાનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોની અંદર આ નવા પ્રમુખ ઉપપ્રમુખશ્રી અને સમગ્ર શહેરા તાલુકાની ચૂંટાયેલી ટીમ શહેરા તાલુકાના વિકાસમાં અવિરત ભાગ લે અને શહેરા તાલુકાની અવિરત રથ જેઠાભાઈ ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વમાં ચાલતો રહે તેવી અભ્યર્થના ભારત માતા કી છે। શહેરા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રમુખ અને ઉપપ્રમુખ તેમાં પ્રદેશમાંથી અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે જિલ્લાનો હોદ્દેદારો અને સમગ્ર ટીમ અને માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડના આદેશ અનુસાર જે આજે મારા નામની ઘોષણા કરી છે તે પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, ભારત માતા કી જય।